નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ ઘર પર રહીને મોજ કરતા હશો, ખરું ને? ક્યારેક ક્યારેક મારું પણ પૂછતા રહેજો કે સર તમે શું કરો છો? તમે કેમ છો? હું તમને દરરોજ દરેક લેક્ચરની અંદર પૂછું છું કે કેમ છો? શ્રેમ કુશળ તો છો ને આપ બધા? અને હું આશા રાખું કે આપ અને આપનો પરિવાર ઘર પર સુખ શાંતિથી પોતાના કામની અંદર મગ્ન હશે, પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિશીલ હશે, એવી અપેક્ષા સાથે આપણે આજના કોઈ નવા જ ટોપિકની અંદર ચર્ચા કરવાના છીએ. અરે મારી માર્કર પડી ગઈ, નીચે પડી ગઈ મારી માર્કર તો. નીચેથી લઈ લો હો, મારી માર્કર લઈ લઉં છું નીચેથી. માર્કર ગોતવી તો બહુ જ અઘરી છે ભાઈ. ક્યાંય તો નીચે બહુ જ અંધારું છે. ટેબલ નીચે તો ક્યાંય મને માર્કર મારી દેખાતી નથી. અહીંયા તો કેટલું બધું અંધારું છે નીચે. કઈ રીતે મળશે મને માર્કર? શું કરું તો મને મારી માર્કર મળી જાય? આઈડિયા. મારી પાસે અહીંયા બેટરી છે જો. આ બેટરીનો ઉપયોગ કરીને હું મારી માર્કર ગોતી શકીશ. પછી દેખાતી તો નથી. અરે અહીંયા પડી છે મારી પેન. મારી પેન મને મળી ગઈ. જો આ લાઈટ કરી તો મને દેખાણી આ પેન. એ પહેલા મને નથી દેખાતી. જો લાઈટ બંધ કરી દઉં તો મને મારી પેન નથી દેખાતી, અને લાઈટ શરૂ કરું છું તો મને મારી માર્કર દેખાય છે. અરે આવું કેમ? આ લાઈટ હોય તો જ મને દેખાય છે. લાઈટ બંધ કરું તો નથી દેખાતી. તો નવાઈની વાત છે. ચાલો પહેલાં તો હું આ મારી પેનને ઉઠાવી લઈશું. તો જોયું બાલ દોસ્તો, અહીંયા આ જે લાઇટ કરું છું તો મને આ મારી માર્કર દેખાય છે, પણ લાઇટ જેવી બંધ કરું છું તો મને મારી માર્કર દેખાતી નથી. આવું કેમ? તો ચાલો બાલ દોસ્તો, આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીએ કે ભાઈ કોઈ વસ્તુ ઉપર લાઇટ પડે છે તો આપણને પેન દેખાય છે, અને લાઇટ બંધ કરીએ તો નથી દેખાતી. અહીંયા તમે જોઈ શકો કે જો મારા ઉપર પ્રકાશ પડે તો હું તમને દેખાઉં છું. પ્રકાશ બંધ કરી દઉં તો હવે દેખાવ છું. જુઓ, પ્રકાશ પડે તો દેખાય, પ્રકાશ બંધ કરી દઈએ તો નથી દેખાતા. આવું કેમ? તો ચાલો બાલ દોસ્તો, આ પ્રકાશ શું છે બાલ દોસ્તો? આ પ્રકાશ લાઇટ શું છે? ચાલો એના બધા જ જવાબ મેળવીએ આપણે. મારી માર્કર મળી ગઈ. અને બાલ દોસ્તો, અહીંયા મેં જે કીધું એ પ્રમાણે કે આપણને આ માર્કર દેખાણી કેમ? મને આ માર્કર દેખાણી કેમ? તો કે મેં આના ઉપર બેટરીનો પ્રકાશ પાડ્યો ત્યારે મને દેખાણી. એ પહેલાં મારી માર્કર છે એ મને દેખાતી નહોતી. મને બધું અંધારું અંધારું લાગતું હતું. તો આના ઉપર મેં આમ બેટરી શરૂ કરી તો મને માર્કર દેખાણી. તો આ બેટરીમાંથી જે આવ્યું છે એ શું છે? એ પ્રકાશ. અને આ પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડ્યો ત્યારે મને એ માર્કર છે એ દેખાણી છે. તો બાળ દોસ્તો, અહીંયા મને ઘણા બધા પ્રશ્નો થયા. પ્રકાશ, આ પ્રકાશ જે છે એ શું છે? આ પ્રકાશ કોઈ વસ્તુ પર પડ્યો છે ત્યારે મને એ વસ્તુ કેમ દેખાણી? આવો પ્રકાશ કેટલા પ્રકારનો હોય? એ પ્રકાશમાં બીજું તે એવા તે કયા નિયમો લાગુ પડતા હોય? આ બધી જ કેટલા બધા પ્રશ્નો મારા માઇન્ડની અંદર ઘૂમી રહ્યા છે. આ બધા પ્રશ્નોના જવાબ આપણે મેળવવા છે. તમારા મનમાં પણ આવા પ્રશ્નો થયા છે. ચાલો આપણે બધા સહિયારો પ્રયત્ન કરી અને આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીએ. તો આજનો આપણો ટોપિક છે પ્રકાશ, એટલે કે લાઇટ. ઓકે બાળ દોસ્તો, ચાલો. પ્રકાશ
જવાબ મેળવવો છે. ઓકે, પ્રકાશ શું છે? આપણા પાઠ્યપુસ્તકની અંદર 15મું ચેપ્ટર લાઇટ, પ્રકાશ, એની આપણે વાત કરવી છે. આમાં ઘણા બધા પ્રશ્નો એવા છે જે આપણે જેમ જેમ આગળ જતા જશું એમ આપણે એની ચર્ચા કરતા જશું. કારણ કે આપણે કોઈ ઘરે બારી બારણા બંધ કરી દઈએ ને બાલ દોસ્તો, એટલે શું થઈ જાય? અંધારું થઈ જાય. અને પછી જો બારીનો કાચ થોડો ટ્રાન્સપરન્ટ હોય અથવા પારદર્શક હોય તો ત્યાંથી આપણને પ્રકાશ થોડો થોડો દેખાતો હોય. અથવા એકદમ લાકડાની જ બારી હોય અને બંધ કરી દે બધું બારી બારણા બંધ, તો આખું આમ અંધારું અંધારું થઈ જાય. એવું કેમ? બધી વસ્તુ દેખાતી બંધ કેમ થઈ જાય? તો કોઈ જગ્યાએથી પ્રકાશ જ નથી આવતો. એમાં પણ જો ક્યાંક કોઈ તિરાડમાંથી કે કોઈ નાનકડા એવા છેદમાંથી, કાણામાંથી પ્રકાશનું પુંજ આવતું હોય તો આપણે તરત જ કહીએ છીએ કે અહીંથી પ્રકાશ આવે છે. પ્રકાશ ક્યાંથી આવે છે તમને ખ્યાલ આવી જાય. અત્યારે જનરલી પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે એ આમ સ્પષ્ટ નથી થતું મને. બારીમાંથી આવે છે, દરવાજેથી આવે છે, ક્યાંથી આવે છે? મને કોઈ એનો સ્ત્રોત દેખાતો નથી. પણ જો હું બારી બારણા બંધ કરી દઉં પછી કોઈ એક બારી ખોલું તો મને ખ્યાલ આવે કે ત્યાંથી પ્રકાશ આવે છે. કારણ કે અંધારું છે એટલે તમને ત્યાંથી કોઈ પ્રકાશનું પુંજ કોઈ કાણામાંથી, તિરાડમાંથી આવતું હોય તો દેખાય. ખાસ કરીને ગામડાઓમાં જાવ ને તો દેશી નળિયાના મકાન હોય અને એ ગામડામાં બહુ બારીનું પ્રમાણ ઓછું હોય. મકાન હોય ને જે જૂના જમાનાના મકાન હોય એમાં બારી ઓછી મૂકવામાં આવે. એટલે એક દરવાજો જ હોય. દરવાજો જેવો બંધ કરે એટલે રૂમ આખો બંધ અંધારું અંધારું થઈ જાય. પણ એમાં જે પેલો દેશી નળિયાના માંથી જે કોઈ જગ્યાએ ક્યાંક કાણું દેખાતું હોય, તૂટલું નળિયું હોય તો ત્યાંથી પ્રકાશની ટીલડી છે પડતી હોય, પુંજ પડતું હોય. બહુ સરસ રીતે તમને પ્રકાશ ક્યાંથી આવે છે જોવા મળે. બરાબર, તો આજે પ્રકાશ આપે છે ને એવા ઘટકો, એને જ્યાંથી પ્રકાશ, જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તો એને આપણે પ્રકાશના સ્ત્રોતો કહીએ છીએ. આવા પ્રકાશના સ્ત્રોતો છે ને બે પ્રકારના હોય, કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો. તમને કહે કુદરતી સ્ત્રોતો? આ મારી પાસે જે આ બેટરી છે આ કેવી છે? આ કૃત્રિમ છે. આ કોને બનાવી? આ ઉપરથી કાંઈ પડી નથી. આ મારી તમારી જેવા એ બનાવી છે આ બેટરી. તમે પણ ઘરે બનાવતા હશો. આપણે 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું એની અંદર આપણે આ બધી વસ્તુ કરી હતી, લાઇટ. તો આ કૃત્રિમ સ્ત્રોત છે. મીણબત્તી કૃત્રિમ સ્ત્રોત છે. ફાનસ કૃત્રિમ સ્ત્રોત છે. દિવાસળી કૃત્રિમ સ્ત્રોત છે. તો કુદરતી, તો સૂર્ય છે ને એ કુદરતી છે, આપણે નથી બનાવ્યું અને એ પ્રકાશ આપે છે. તારાઓ છે, સ્ટાર, તારાઓ એ પણ કુદરતી છે. કુદરતી રીતે એ પ્રકાશ આપે છે. તમને થાય કે શું ચંદ્ર છે એ કુદરતી છે? કે નહીં, ચંદ્ર કુદરતી નથી. એટલે કુદરતી સ્ત્રોત નથી. કેમ? તો કે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. એ પ્રકાશ પરાવર્તન થઈ અને આપણા સુધી પહોંચે છે. મતલબ કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, એ તો પરાવર્તન થાય છે ત્યાંથી પ્રકાશનું, એટલે આપણને ચંદ્ર દેખાય છે. એટલે આપણને અહીંયા આજુબાજુ બધી અંધારું છે અને ચંદ્ર ઉપર પ્રકાશ પડે છે એટલે આપણને અહીંથી એમ લાગે છે કે ચંદ્રથી પોતે પ્રકાશ આપે છે. હકીકતમાં એ પ્રકાશનો સ્ત્રોત નથી. કારણ કે તમે ચંદ્ર ઉપર જાઓ ને ત્યારે તમને પૃથ્વી છે એ પ્રકાશ આપે છે એવું લાગશે. પૃથ્વી ઉપર તમને આવું બધું જે અત્યારે દેખાય છે એવું નહીં દેખાય. પૃથ્વીના જે ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે એ ભાગ તમને પ્રકાશ આપતો હોય એવો લાગે. નીલ આર્મસ્ટ્રોંગ ગયો હતો ચંદ્ર ઉપર એટલે એને અનુભવ થયો હતો આવો. બરાબર, આપણે તો ગયા નથી, પણ આપણે વૈજ્ઞાનિકોએ જે તથ્ય આપ્યું છે એને આપણે સહજ સ્વીકારી રહ્યા છીએ. પછી આગિયો, ફાયરફ્લાય જેને કહેવામાં આવે, એ પણ કુદરતી સ્ત્રોત છે. એને પણ પોતાનો પ્રકાશ છે. કુદરતી રીતે એનામાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. આપણે નથી બનાવ્યો, કૃત્રિમ સ્ત્રોત નથી. તો બલદોસ્તો, કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો, આ પ્રકાશના આ બે પ્રકારના સ્ત્રોતો હોય અને એમાં કોણ કોણ આવે છે એની પણ આપણે વાત કરીએ. કોઈ સ્કૂટરની હેડલાઇટ હોય, કાર હોય કે ટ્રેનની એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો આપણે અનુભવ કર્યા હોય અને આ કિરણો આપણે જોયા હોય. તારામાંથી ઘણી વખત આપણે પ્રકાશ જે છે આપણે જોયો હોય
તો રાત્રિ દરમિયાન આપણને વધારે એનો અનુભવ થતો હોય છે. દીવાદાંડીમાંથી આવતા પ્રકાશ, હું મારા વતનમાં જ્યાં રહું છું ને ત્યાં નજીકમાં જે 2 કિલોમીટરના અંતરે દીવાદાંડી છે, લાઇટ હાઉસ જેને કહેવામાં આવે, ગોપનાથ લાઇટ હાઉસ જે છે એનાથી નજીક જ છું. મારું ગામ ગઢુલા ત્યાં નજીકમાં. તો અમે અગાશી ઉપર જ્યારે સૂતા હોઈએ તો અનુભવ થાય કે જે લાઇટ હાઉસનું જે ઉપરના ભાગે છે જે પ્રકાશનું પૂંજ કિરણ છે છૂટતું હોય એ જોવા મળે. મિનિટની અંદર 3 વખત એ પ્રકાશ જે છે એ પસાર થતો હોય છે. એ એવું કહેવા માગે છે કે અહીંયા આ વિસ્તારની અંદર દરિયો છે એ થોડો જોખમકારક છે અને પ્રકાશ દ્વારા જે તે દરિયામાં આવનારી સ્ટીમર છે, વહાણ છે એને સિગ્નલ આપવામાં આવે પ્રકાશ દ્વારા, કે 3 વખત સિગ્નલ આપે 1 મિનિટમાં. એટલે સમજવાનું કે અહીંથી 3 કિલોમીટર દૂર રહેવાનું છે તમારે. આ દરિયાથી 3 કિલોમીટર દૂર, કિનારાથી 3 કિલોમીટર દૂર, અથવા આ જે લાઇટ થાય છે ને અહીંથી તમે 3 કિલોમીટર દૂર ચાલો, નજીક ન આવો. અહીં મોટો ખાડો છે દરિયામાં અને ત્યાં તમે ખેંચાઈ આવશો, એટલે સ્ટીમર છે ત્યાંથી દૂર ચાલો. એને સંકેત આપવા માટે લાઇટ હાઉસ હોય છે, એમને ગાઈડ કરવા માટે લાઇટ હાઉસ હોય છે. એ આપણે ક્યારેક ચર્ચા કરીશું લાઇટ હાઉસની, બરાબર, દીવાદાંડી. અને પછી બાલ દોસ્તો આ જ પ્રકાશની જો આપણે વાત કરીએ તો પ્રકાશ જે છે ને એ સીધી રેખામાં ગતિ કરે છે. અહીંયા આપણે એની ચર્ચા કરવાના છે. સૌપ્રથમ તો મારે તમને એ સમજાવવું છે કે ભાઈ આ જે પેન છે, આ પેન ઉપર જ્યારે પ્રકાશ પડે ને ત્યારે જ મને દેખાણ. તો કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશ પરાવર્તન પામે ને એ આ પરાવર્તિત થયેલા કિરણો આપણે આંખ સુધી પહોંચે તો જ આપણને વસ્તુ દેખાય. આ પ્રશ્નની આપણે જવાબ મેળવવો હોય તો આપણે સૌપ્રથમ તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ આપણે જાણવું પડે. કારણ કે જો આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સાબિત કરી લઈએ તો આપણને એ પણ ખ્યાલ આવે કે પડછાયો કેમ રચાય છે. પડછાયો રચાવા પાછળનું કારણ પણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ છે. તો સૌપ્રથમ આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ફરીથી કહીશું, કરે છે તો કે હા, એમ ન ચાલે, એને સાબિત કરવું પડે. તો ચાલો આપણે એને પ્રયોગ દ્વારા તપાસીએ કે શું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પ્રકાશ લાઇનર મોશનમાં હોય છે. તો ચાલો આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સાબિત કરીએ. તો એના માટે બાલ દોસ્તો હું કેટલાક સાધનો લઈને અહીં આવ્યો છું. અહીં પહેલાં હું ટાઇટલ બાંધી દઈશ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ઘણા બાળકોને તો એવો પ્રશ્ન થાય કે શું પ્રકાશ ગતિ કરે છે? ગતિ કરે તો જ પહોંચે ને ભાઈ. માની લો કે હું અહીંયા ઊભો છું અને તમે મારાથી 10 ફૂટ દૂર ઊભા છો અને અચાનક કોઈ લાઇટ કરો છો, બેટરી કરો છો અને એ પ્રકાશ તમારા સુધી પહોંચ્યો. તો આનો અર્થ એ છે કે પ્રકાશે ગતિ કરી. અહીંથી કેમેરા સુધી આ પ્રકાશ પહોંચે છે, અહીંથી ત્યાં સુધી પહોંચ્યો કહેવાય ને. આ અહીંયા થાય તો તમારા સુધી થોડો પહોંચે. અહીંયા હું કોઈ રસોઈ બનાવું, ઘીનો શીરો બનાવું અને તમે 10 ફૂટ દૂર ઊભા છો અને તમને ખબર પડી જાય ઘીનો શીરો બન્યો છે. તો કેમ ખબર પડી? તો કે એની જે સ્માઇલ છે, સુગંધ છે એ તમારા સુધી પહોંચી. એટલે એવી જ રીતે આ પ્રકાશનો અહેસાસ તમને થયો, એનો અર્થ એ છે કે અહીંથી કિરણો છે પ્રકાશની તમારા સુધી પહોંચ્યા છે, મતલબ કે કેમેરા સુધી પહોંચ્યા છે. તો આનો અર્થ એ છે પ્રકાશ પહેલાં તો એક તો ગતિ કરે છે. પ્રકાશ કોઈ જગ્યાએ સ્થિર નથી હોતો, પ્રકાશ ગતિ કરે છે. કોઈ સ્ત્રોતમાંથી પ્રકાશ બીજી જગ્યા સુધી પહોંચે છે અથવા કોઈ પદાર્થ ઉપર એ પડે છે, આપાત થાય છે જેને કહીએ. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ આપણે સાબિત કરવું છે. દર્શાવો. હેતુ શું છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. હવે બાલ દોસ્તો આ પ્રયોગ કરવાનો તો મને કેટલાક સાધનો લઈને આવ્યો છું. જો આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે બાલ દોસ્તો. કરશો ને બધા? એના માટે તમારે શું કરવાનું છે? આવા કોઈ પૂઠા લેવાના છે.
મેં અહીંયા A4 સાઇઝના પૂઠા લીધા છે 2. હવે આ A4 સાઇઝના પૂઠા અહીંયા રાખું છું તો બહુ મોટું થઈ જશે, એટલે હું એવું ઈચ્છું છું કે આને નાના કરી નાખું. શક્ય હોય તો આને 2 ભાગમાં હું વિભાજિત કરી દઉં આ રીતે બંને પૂઠા. એટલે મારી પાસે 3 પૂઠા છે, એ આસાનીથી ભેગા થઈ જાય. કુલ 3 પૂઠા લેવાના છે. તમારી પાસે જો કોઈ કોરુકેટેડ બોક્સના પૂઠા હોય તો પણ ચાલશે, એવું જરૂરી નથી કે અહીંયા મેં વ્હાઇટ પૂઠા લીધા એટલે તમારે વ્હાઇટ જ લેવા. ચાલો, અને હું કટર વડે કાપી નાખીશ. પહેલાં તો કટર છે મારી પાસે, એમના વડે હું આ પૂઠાને કાપી નાખીશ. સ્કેલ લઈશ અને ફિનિશિંગ સાથે કામ કરીએ તો મજા આવશે બાલ દોસ્તો. ઓકે બાલ દોસ્તો, જો મારી પાસે 4 પૂઠા તૈયાર થઈ ગયા છે. 3 ને 4. અમારે જરૂર કેટલાની છે? 3. ઓકે, બાકીનાને મૂકી દઉં છું. હવે જો આ પૂઠાને મારે આમ રાખવાના છે, પણ આ પડી જાય છે. તો હું શું કરીશ? હું સરસ મજાનું એક સ્ટેન્ડ બનાવી લઉં. તો આ 3 પૂઠા તો મારા કામના છે, એટલે એને હું અહીંયા રાખીશ. અને એક આ પૂઠું એક વધારાનું છે. આ પૂઠામાંથી હું સૌપ્રથમ તો આમ માપીશ ને તો મને ખ્યાલ આવશે કે 5 સેન્ટીમીટરનો પટ્ટો કાપવાનો છે મારે. તો માપીને 5 સેન્ટીમીટરનો પટ્ટો કાપી નાખીશ બાલ દોસ્તો. ઓકે, આ કાપ્યું મેં 5 સેન્ટીમીટરનો પટ્ટો. હવે બીજો પટ્ટો એક કાપી લઈશ, એવો ને એવો 5 સેન્ટીમીટરનો, કારણ કે મારે 3 પૂઠા છે અને 3 પૂઠામાં હું 2 આ કટકા નાખીશ. આમના જે બનાવું છું, ત્રિકોણ બનાવવાના છે મારે, એટલે સ્ટેન્ડ બનાવવા માટે થઈ. કેવી રીતે સ્ટેન્ડ બનાવું છું તમે જુઓ પહેલાં તો. બરાબર, જો અહીંયા 2 પટ્ટીઓ કાપી છે, સમજે? હવે શું કરું છું? 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરનો મારે કટકો જ કાપી લેવાનો છે. તમને બતાવું છું. સરસ. ક્લિયર? હવે બીજો કાપીશ. જેટલા પૂઠા છે એટલા કટકા કાપવાના છે. 3 પૂઠા છે તો આવા 3 કટકા મારે કાપવાના છે. 2 થયા છે, આ 3. ઓકે બાલ દોસ્તો, જો બાકીનું વધારાનું મૂકી દો. આ 3 ટુકડા થયા છે, 3 પૂઠા અને 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટરના 3 ટુકડા. ઓકે, હવે આને મારે હાફ કટ કરવાના છે. આ રીતે હું તમને માર્કર વડે નિશાન કરીને બતાવું કઈ રીતે. તો ત્રિકોણ બને ને એ રીતે આમ ક્રોસ આ રીતે કટ કરવાના છે, એટલે ત્રિકોણ તૈયાર થઈ જશે. ઓકે, કઈ રીતે કાપું છું તમે જો. એક કોર્નરથી શરૂ કરવાનું, તે સામેના કોર્નર સુધી પહોંચવાનું. ત્રિકોણ થઈ ગયો તૈયાર. આવા 3 આપણે કટ કરી નાખવાના છે. ખાસ ખ્યાલ રાખીએ, ફિનિશિંગનું થોડું મહત્વ છે. હલાવે છે. હવે ત્રિકોણ કાપવાના છે એક સરખા. હવે શું કરું છું? હવે ઉપરથી મારે આને હાફ કટ આપવાની છે. આવી રીતે આ જે પોઈન્ટ છે ને, હજી એક ભાગ છે ને, જો એક બાજુ જે છે ત્રિકોણની સૌથી પહોળી છે અને બાકીની ટૂંકી છે. હવે ટૂંકી બાજુનો જે બાજુ છે ને એનો જે ખૂણો બને છે એ બંને બાજુથી એ ખૂણાને મારે કટ કરવાની છે. આ રીતે સીધી લાઈનમાં કટ કરવાની, હાફ કટ કરવાની. દેખાય છે? ફરીથી ચેક કરો. જો મેં કટ કરી છે, અડધી કટ કરવાની છે. હું પેન વડે નિશાન કરીને તમને બતાવીશ. આ ત્રિકોણ, આમાં તમે જુઓ, આ સૌથી મોટી બાજુ છે ને, આ થોડી નાની છે. એનો જે અહીંયા ખૂણો બને છે ને એમાંથી તમારે અહીંયા હાફ કટ પાડવાની છે. આજે મેં અહીંયા પેન લેવો છું ને, કટ કરવાની છે. જો ફરીથી કટ કરીશ. બધા જ ને આવું કરવાનું છે. આ રીતે હાફ સીધું કરવાનું છે. ત્રાંસું કટિંગ ન થવું જોઈએ. ત્યાંથી લંબ બનવો જોઈએ. આ નીચેની બાજુ છે ને એને લંબ બને એ રીતે કટ કરવાનું છે.
અડધે સુધી કટ કરવાનું. ઓકે, મેં બધા જ ટુકડાને કટ કરી નાખ્યા છે. હવે મારે જે આ ત્રિકોણ છે, સોરી આ જે પૂઠા છે એ ત્રણેયને હું ભેગા કરી દઉં અને આમ સીધા રાખવાનો પ્રયાસ કરું. પૂઠા વાળેલા હોવા જોઈએ નહીં. અને હવે ત્રણેયને આમ ભેગા રાખી અને અહીંયા જેટલો કટ કર્યો છે આ ભાગમાં, બરાબર, અને જેટલો બાકી છે ને એટલા ભાગનું આની અંદર પણ કટ કરવાનો. પણ ક્યાંથી કરીશું? અહીંથી લગભગ તમે 4 સેન્ટીમીટર જેટલો એરિયો મૂકી દો. તમારા પૂઠાની સાઈઝ ઉપર આધાર છે, બરાબર. મેં ત્રણેય પૂઠાને એક સાથે રાખીને આ કટિંગ કર્યું છે એટલે એક સરખું થાય. ઓકે, જો દેખાય છે ત્રણ. હવે શું કરું? મારું સ્ટેન્ડ છે રેડી થઈ ગયું છે. કઈ રીતે રેડી થશે? જો આ જે મેં કટિંગ કર્યો છે ને એ ભાગ તમારે એની અંદર ફસાવી દેવાનો છે. બહુ સરળ છે બાલ દોસ્તો. જોઈ રહી જાય છે ઊભું. એક પૂઠું તૈયાર. આ બધું હું સાઈડમાં મૂકી દઉં બાલ દોસ્તો, કે ડિસ્ટર્બ કરે છે. આવા 3 પૂઠા તૈયાર કરવાના છે આપણે, કારણ કે 3 પૂઠા હોય તો આપણે એને આપણા પ્રયોગની અંદર સમાવી શકીશું. થોડું કટિંગ વધારે છું કે મેં આ કટ કરવાનું હતું. ટેબલ દો 2 હા ત્રીજું. કશું જ અઘરું નથી. જો તમારી પાસે આવું સ્ટેન્ડ ન બનાવી શકતા હો તમે, તો તમે એ પૂઠાને કોઈ પણ રીતે તમે ઊભા રાખી શકો. એવું કંઈ જરૂરી નથી કે ન્યા રાખ્યા એ જ રીતે તમારે રાખવા. પણ સારું લાગે જો તમે આવી રીતે સ્ટેન્ડ બનાવો ને બાલ દોસ્તો, તો કારણ કે આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ એટલા માટે. જો 3 પૂઠા ગોઠવાઈ ગયા છે. 1 2 અને 3. હવે શું જોઈએ? હવે મીણબત્તી રાખવાની છે. એક મેં બાઉલ લીધું છે અને આ બાઉલમાં હું એક મીણબત્તી મૂકીશ. હા, અહીંયા છે મીણબત્તી. જો કેન્ડલ, એને આપણે વચ્ચોવચ્ચ મૂકવાની છે. અને જો આને સળગાવીએ અને આની જે જ્યોત બની એ જ્યોતને પેરેલલ આના કાણું હોવું જોઈએ. તો હું શું કરીશ? સૌપ્રથમ અને અહીંયા રાખી અથવા અહીંયા રાખું અને મીણબત્તીની સાઇઝ પ્રમાણે અહીંયા હું માપી લઉં. મીણબત્તી અહીં મૂકી અને અહીંયા મૂકી અને હું આને માપ કરી લઈશ કે ક્યાં આપણે કાણું પાડવું. અહીંયા જ્યોત બનશે. ઓકે, સમજે? મેં નિશાન કરી લીધું છે. હવે અહીંયા જે મેં નિશાન કર્યું છે ને એવું જ નિશાન બધી જ જગ્યાએ આવવું જોઈએ. એક સરખું નિશાન ત્યાં આવવું જોઈએ. પહેલાં હું આને કાણું પાડી દઉં એટલે નિશાન કરવામાં આપણને સરળતા રહેશે. અને કટર વડે હું કાણું પાડી દઈશ આ રીતે, સીઝર વડે, સોરી કાતર વડે. થોડું મોટું કાણું પાડો તો તમને દેખાય. જો ખ્યાલ આવે? આવું જ કાણું આપણે આમાં પાડવાનું છે, પણ અહીંયા રાખીને નિશાન કરીએ આપણે તો વધુ સારું. એટલે બધા એમાં એક સરખી જગ્યાએ જ કાણા પડે. 3 પૂઠામાં આડાવાળા કાણા ન પડવા જોઈએ. રેડી? 3 સરખા કાણા પાડી દીધા છે. હવે બલ દોસ્તો મારે મીણબત્તીને પ્રજ્વલિત કરવાની છે. પહેલાં તો ઓકે, જો મને મીણબત્તીની જ્યોત દેખાઈ રહી છે. હવે બલ દોસ્તો મારે અહીં શું કરવાનું છે? તો કે આ એક પૂઠું છે ને એને હું સહેજ ખસેડું છું. હવે મને દેખાય છે કે નહીં? જો
અરે હવે મને મીણબત્તીની જ્યોત નથી દેખાતી. કેમ? કે મેં પૂઠું ખસેડ્યું છે. આ પૂઠાને હું ફરીથી પાછો મૂળ સ્થાને લઈ જાઉં તો મને દેખાય છે. આ પૂઠું ખસેડવાથી શું થાય છે? પૂઠું ખસેડી લઈએ આપણે, આમ લઈ જ લઈએ તો પણ તો દેખાય છે. પણ પૂઠાને જો આમ એની જે કાણાની લાઈન છે એ કાણાની લાઈન પ્રમાણે જ પૂઠાને ગોઠવું તો મીણબત્તીની જ્યોત દેખાય. પણ જો પૂઠાને સહેજ ખસેડું આમ તો નથી દેખાતું. કેમ? તો કે પ્રકાશ જે છે એ અહીંથી આ કાણામાં આવ્યો, આ કાણામાંથી આ કાણામાં, અને અહીંયા આ કાણામાંથી મારી આંખ સુધી પહોંચે છે. પણ જો પૂઠાને સહેજ ખસેડું તો પ્રકાશ જે છે એ આ કાણામાંથી અહીંયા સુધી તો આવ્યો છે, પણ અહીંયા આ પૂઠું છે આડું પડે છે, અને એ આમ સાઈડમાં થઈ અને ફરી પાછો અહીંયા આ ત્રીજા પૂઠાના કાણામાં નથી આવી શકતા. આમ વળાંક લઈને નથી આવી શકતા. સીધો આવી શકે પણ આમ થઈને આમ નથી આવતો. કેમ? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે એ તો આપણે સાબિત કરી રહ્યા છીએ અહીંયા. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે એ સાબિત થાય ને કે ભાઈ જો આપણે ત્રણે પૂઠાને એક જ લાઈનમાં રાખીએ તો જ્યોત દેખાય છે, પણ જો વચ્ચેનું પૂઠું સહેજ પણ ખસેડીએ તો આપણને મીણબત્તીની જ્યોત નથી દેખાતી. કેમ? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. ત્રણ પૂઠા પૈકી આપણે કોઈ પણ એક પૂઠાને ખસેડીએ, એવું નથી કે વચ્ચેનું જ ખસેડીએ. આને ખસેડું તો પણ નથી દેખાતી. ત્રણે પૂઠાને એક જ લાઈનમાં રાખીએ અને ત્રણે પૂઠાને કાણા છે એક લાઈનમાં આવવા છે તો આપણને મીણબત્તીની જ્યોત દેખાય. તમારે અનુભવ કરવો છે બરાબર? ચાલો તમને પણ બતાવો. મીણબત્તી રાખે છે. જો બાલ દોસ્તો, અહીંયા એક આ મીણબત્તી રાખી છે, પછી એક પૂઠું રાખ્યું છે, બીજું પૂઠું અને આ ત્રીજું પૂઠું. ત્રણે પૂઠામાં એક સરખી પોઝિશનમાં આપણે કાણા પાડેલા છે અને ત્રણે પૂઠાને એક સરખી લાઈનમાં રાખ્યા છે, એટલે ત્રણે કાણા પણ એક જ લાઈનમાં આપણને અહીંયા ગોઠવેલા જોવા મળે છે. હવે આપણે આ જ્યોત છે એને આપણે ત્રણે પૂઠાના કાણામાંથી આપણે ક્રમશઃ જોવાનો પ્રયાસ કરીએ. સૌ પ્રથમ તમે અહીંયા જુઓ, આ કાણામાંથી આપણને પહેલા પૂઠાના કાણામાંથી આ જ્યોત દેખાય છે તો કે હા. પછી આ બીજું પૂઠું છે એના કાણામાંથી તો કે એમાંથી પણ આપણને દેખાય. અને હવે આપણે આ ત્રણે પૂઠાના જે કાણા છે એમાંથી એક સાથે આ જ્યોતને જોવાનો પ્રયાસ કરીએ. અરે દેખાય છે કે હા, ત્રણે પૂઠાના કાણામાંથી આપણને આ જ્યોતનો પ્રકાશ જે છે એ પસાર થતો જોવા મળે છે. મતલબ કે ત્રણે કાણાઓને એક લાઈનમાં રાખેલા છે તો આપણે આ જ્યોતને જોઈ શકીએ છીએ. પરંતુ બાલ દોસ્તો, આ વચ્ચેથી આપણે એક પૂઠું જો આ હું ખસેડીશ, બરાબર, જ્યારે હું તમને કહું ત્યારે હું વચ્ચેનું એક પૂઠું ખસેડીશ. જો અત્યારે આપણને દેખાય છે આ જ્યોત. હવે હું વચ્ચેનું એક પૂઠું છે એ થોડું ખસેડું છું. જો હા, તો હવે જ્યોત દેખાય છે તો કે નથી દેખાતી. કેમ? ફરીથી આ પૂઠું છે એ મૂળ સ્થિતિમાં લાવું છું વચ્ચેનું તો જ્યોત દેખાય છે. પણ વચ્ચેનું પૂઠું સહેજ ખસેડું તો નથી દેખાતી. જો આ વચ્ચેનું પૂઠું છે એ મેં આમ સહેજ ખસેડી લીધું તો આપણને જ્યોત નથી દેખાતી, કારણ કે અહીંથી જ્યોતનો પ્રકાશ આમ સીધો આવવા માંગે છે, પણ અહીંયા તો પૂઠું છે એ અપારદર્શક છે અને એ આડું આવી જાય છે. આ કાણામાંથી પ્રકાશ અહીંથી અહીંયા આવી શકે, પણ એ પ્રકાશ પાછો અહીંથી આમ રિફ્લેક્સ થઈને આમ ક્રોસ નથી થઈ શકતો. પ્રકાશ સીધો જ આવતો હોય છે કાણામાંથી. એટલે જો હું આ કાણાને એક સરખી લાઈનમાં ગોઠવીશ તો હું પાછો અહીંયા જોઈ શકું. પણ જો પૂઠાને સહેજ પણ આગું પાછું હું કરું તો આપણે આ જોઈ શકતા નથી. અથવા હું પહેલું પૂઠું છે એને જો આગું પાછું કરું તો પણ આપણે આ પ્રકાશ જે છે એને આપણે જોઈ શકતા નથી. તો બાલ દોસ્તો, અહીંથી આપણે એ સાબિત કરી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોવાથી આપણે આ પૂઠામાં જો એક પૂઠાને સહેજ પણ ખસેડીએ તો આપણે મીણબત્તીની જ્યોતને જોઈ ન શકીએ. તો આપણે એ સાબિત કરી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો જોઈએ બાલ દોસ્તો, અહીંયા આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે જોયું. કારણ કે આ જે પૂઠા છે આ પૂઠાને જો એક લાઈનમાં રાખીએ, મતલબ કે પૂઠાના અંદરના જે કાણા છે એને જો એક લાઈનમાં રાખીએ તો જ આપણે અહીંથી પ્રકાશની જ્યોતને જોઈ શકીએ છીએ. એવી જ રીતે જો અહીં બેટરી કરું તો પણ તમને ખ્યાલ આવે, સીધી લાઈન હોય તો જ, નહીંતર જો આમ રાખું તો ન દેખાય. આપણા ઘરે
સૂર્ય કઈ બાજુ ઉગે છે, એમાં બારી હોય ને ખુલ્લી હોય તો આપણે સીધો સૂર્ય ઉગે ત્યારે આપણે એને જોઈ શકીએ. પણ જો બારી ઉત્તરમાં હોય તો આમ ક્રોસ થઈને સૂર્યપ્રકાશ આપણા ઘરમાં અંદર પહોંચે છે. હા, નોર્મલી પ્રકાશ બહાર પડે છે એટલે એનું રિફ્લેક્શનના કારણે પ્રકાશ આપણને થોડો ઘણો દેખાતો હોય, પણ સૂર્યનો સીધો જ તડકો આપણે ન આવે, ફરી ફરીને સૂર્યનો તડકો ન આવે. એટલે કહેવાનો અર્થમાં રહે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. અને પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ને બાળ દોસ્તો, એટલે જ આપણને પડછાયાની રચના જોવા મળે છે. આપણે પડછાયો કેમ રચાય છે? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલા માટે પડછાયો રચાય છે. આજે આ કોઈ બેટરી છે અને આ બેટરી અને મારો પડછાયો તમને દેખાય છે. કેમ? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ બેટરીનો પ્રકાશ જે છે અને સીધો આમ અહીંથી આમ જવું છે, પણ વચ્ચે મારો હાથ આવી જાય છે તો મારો હાથ તમને દેખાય છે? દેખાય? હાથ હોય અથવા આવી કોઈ પેન હોય તો જો. સાથે સાથે અહીંયા એ પણ જોવા જેવું છે કે પડછાયો ક્યારે રચાય? તો કે કોઈ અપારદર્શક, એક તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને આવા સીધી રેખામાં ગતિ કરતા પ્રકાશના માર્ગમાં જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ આવી જાય ત્યારે એ પદાર્થનો પડછાયો એની પાછળના ભાગમાં રચાતો હોય છે. આપણે બપોરનો સમય હોય અને સૂર્યપ્રકાશ આપણા ઉપર સીધો પડે તો આપણો પડછાયો છે એ આપણને આમ જોવા નથી મળતો. પણ સાંજનો સમય હોય અથવા બપોર પહેલાનો સમય અથવા પછીનો સમય હોય ત્યારે આપણો પડછાયો, જો પૂર્વમાં સૂર્ય હોય તો પશ્ચિમમાં આપણો પડછાયો છે એ રચાતો હોય, અને પશ્ચિમમાં સૂર્ય હોય તો આપણો પૂર્વમાં પડછાયો છે એ રચાતો હોય છે. કોઈ પણ પ્રકાશ આપતા સ્ત્રોતના માર્ગમાં અને પ્રકાશના માર્ગમાં જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ આવી જાય ત્યારે એ અપારદર્શક પદાર્થનો પડછાયો છે એ રચાતો હોય છે. પારદર્શક પદાર્થનો પડછાયો ન રચી શકાય. સમજે? એટલે આપણે અહીંયા આ પ્રકાશના પડછાયાની વાત કરી, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એની પણ આપણે સરસ રીતે વાત થઈ. હવે બાળ દોસ્તો, આપણે પ્રકાશનું પરાવર્તન અહીંયા સમજવું છે, કારણ કે કોઈ પણ વસ્તુ છે આપણને જોવા મળે છે. જેમ કે મેં આ પેન છે, આ પેન ઉપર પ્રકાશ પાડ્યો ત્યારે જ એ મને દેખાણ, તો એની પાછળનું રીઝન શું? તો કે પ્રકાશનું પરાવર્તન અહીંયા જવાબદાર છે. તો ચાલો આપણે પ્રકાશનું પરાવર્તન શું છે એ પણ આપણે સમજવું જોઈએ. તો આપણને નાના હતા ને ત્યારે એક વાર્તા આવતી, સિંહ અને સસલા, સિંહ અને સસલું ની વાર્તા આવતી. સાંભળે છે તમે ક્યારે? તો કે એક જંગલ હતું, વિશાળ જંગલ. હંમેશા આપણે વાર્તામાં એમ જ કહેતા હોય મોટું જંગલ હતું. હવે ક્યાં મોટા જંગલ રહ્યા? ક્યાંય તમે મોટું જંગલ જોયું? વિક્ટોરિયાનું જંગલ એને મોટું જંગલ કહેવાય? વિક્ટોરિયા પાર્ક છે, ન કહી શકીએ હવે, કારણ કે હવે તો સિમેન્ટના જંગલો આવી ગયા છે, બિલ્ડિંગો બની ગઈ અને સિમેન્ટના જંગલો કહેવાય. તો એક મોટું જંગલ હતું, એની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. સિંહ, હાથી, વાઘ, સસલું, હરણિયા, ઘણા બધા, ગણી ન શકીએ આપણે એટલા બધા. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હોય. હવે સિંહ છે ને, એની અંદર એક સિંહ, એ રાજા હોય. સિંહ છે એ જંગલનો રાજા ગણાય. એટલે એ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એક સાથે ઘણા બધા પ્રાણીઓને મારી નાખતો. એક સાથે 5-6 સસલા મારી નાખ્યા, એક સાથે કેટલા બધા હરણિયા મારી નાખ્યા. પછી ખાય કેટલા? ખાય થોડું ને બગાડે જાજુ આ સિંહ. એટલે બધા પ્રાણીઓને વિચાર આવ્યો કે જો આ સિંહ આવી જ રીતે આપણા ઉપર હુમલો કર્યા કરે, બધા આપણા પ્રાણીઓ આપણને બધાને માર્યા જ કરે કારણ વગર, એકાદું એને પેટ ભરવા પૂરતું આખા જંગલમાંથી એક પ્રાણી મારે અને ખાય એ તો બરાબર છે, પણ એને ખાવું હોય એક હરણિયું અને 5-6 હરણિયા મારી નાખે દરેક વખતે જે પણ પ્રાણી એના હાથમાં આવ્યું હોય. તો પછી બધાએ મિટિંગ કરીને નક્કી કર્યું કે ભાઈ આપણે સિંહને સમજાવ્યું કે ભાઈ છે ને, તમારે જરૂર હોય એટલું એક પ્રાણીને મારું. સિંહ થોડો માને. તો બધાએ એક પ્રસ્તાવ મૂક્યો, ભાઈ અમે છે ને એક કામ કર્યું, અમે જે આ બધા પ્રાણીઓ છે એમાંથી દરરોજ તમને એક પ્રાણી છે એ તમારા ખોરાક માટે આવી જશે, તમારે એને ખાવા. બીજા કોઈ પ્રાણીઓને તમારે મારવાનું નહીં કારણ વગર. સિંહે સ્વીકાર્યું, કાંઈ વાંધો નહીં, ચાલો. પણ જે દિવસે કોઈ મારો ખોરાક બનવા માટે નહીં આવે તે દિવસે હું મારા ગુસ્સાનો ભોગ બનવું પડશે બધાએ, એવું કીધું સિંહ. બધા પ્રાણીઓ કાંઈ વાંધો નહીં. તો એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા. દરરોજ એક પ્રાણીનો વારો આવે, એ સિંહનો કોળિયો બની જાય. એનાથી બધા પ્રાણીઓ
ખુશખુશાલ એટલા માટે હતા કે કારણ વગર સિંહ છે એ કોઈને મારતો નહોતો. જેનો વારો હોય એનો જ તે દિવસે વારો પડે. એટલે એમ કરતાં કરતાં એક વખત સસલાનો વારો આવ્યો. પણ સસલું એવું સમજ્યું ને, બુદ્ધિશાળી, એટલે સસલું જાણી જોઈને ધીમું ચાલીને સિંહ પાસે મોડું પહોંચ્યું. એટલે સિંહે તો કીધું હતું કે જે દિવસે મારા ખોરાક માટે જે દિવસે મોડું થશે ને તે દિવસે હું ગુસ્સે થશે. સસલું કીધું ને સિંહ ખીજાણો, કેમ સસલા તું મોડો પડ્યો? તો સસલું બુદ્ધિશાળી, અરે સિંહ ભાઈ શું વાત કરું, હું રસ્તામાંથી આવતો હતો તો મને એક બીજો સિંહ મળ્યો, જંગલનો રાજા છું એ કે હું, અને એ કે તું ક્યાં જા છો? હું જંગલનો રાજા છું, હું તને ખાશ. એટલે મેં એને બહુ રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે આજે આપણા રાજાજી પાસે જવાનું છે ને, હું એનો આજે ખોરાક બનવાનો છું, મને ઝડપથી જવા દે. પરંતુ એ મારા રસ્તામાં મને રોકતો હતો. એવી વાત સાંભળી ત્યાં તો સિંહ ગુસ્સે થઈ ગયો કે ભાઈ મારી જેવો બીજો કોઈ સિંહ હોય ને? તો કે હા. સસલું કે હા, એના કારણે મારે મોડું થયું, એ મને રોકતો હતો, તો ચાલો મને એ બતાવજો એ ક્યાં છે. ચાલો હું તમને એ બતાવું. એમ કરીને એ સસલું છે ને એને કૂવા પાસે લઈ ગયું. કૂવામાં દેખાડ્યું, જો સિંહજી આ કૂવામાં આ સિંહ છે એ છુપાઈ ગયો છે, તમને ભાળી. સિંહે તો આમ જોયું, ત્યાં તો એનો પડછાયો દેખાણો. એટલે એને થયું કે હા એલા મારી જેવો જ છે. અને સિંહે તો ગર્જના કરી, તો એને પણ સામેથી ગર્જના કરી, કારણ કે અંદરથી પડઘો પડ્યો અવાજનો. સમજે? એનો પડઘો પડ્યો એટલે સિંહને વધારે ગુસ્સો આવ્યો. અને સિંહને એમ થયું કે હવે તો તું નહીં કાં હું નહીં, બે રાજા ન હોઈ શકે જંગલમાં. એટલે સિંહે તો સલાંગ મારી કૂવામાં એ ઓલા પડછાયાવાળા સિંહને પકડવા માટે. અને સિંહના રામ રમી ગયા. અહીંયા કોઈ પ્રાણીઓને મારવાની કે આપણે હિંસા કરવાની બાબત નથી મારો કહેવાનો હેતુ. પણ મારો કહેવાનો હેતુ એ હતો કે સિંહને બીજા સિંહ જેવો અનુભવ અહેસાસ થયો. કેમ? તો કે સિંહને એનું પરાવર્તન થતું હતું, એના જેવું પ્રતિબિંબ દેખાતું હતું સિંહને. એ પાણીની અંદર એનું પ્રતિબિંબ દેખાતું હતું સિંહને, એના જેવું જ. તો આ જે છે ને એને પ્રકાશનું પરાવર્તન કહેવાય બાળકો. આવું પ્રકાશનું પરાવર્તન આપણે ઘણી જગ્યાએ જોઈ શકતા હોય. લીછી અને સળકાટ ધરાવતી સપાટી જે છે ને એ પ્રકાશના કિરણોને પાછા ફેંકે તો એને પ્રકાશનું પરાવર્તન થયું કહેવાય. ચાલો બાળ દોસ્તો, આપણે પ્રકાશનું પરાવર્તન શું છે એ સમજવા માટે એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરીએ પહેલાં. ચાલો હવે બાળ દોસ્તો, અહીંયા આપણે પ્રકાશનું પરાવર્તન સમજવું છે. લખીશું પ્રકાશનું પરાવર્તન. બહુ અગત્યનો મુદ્દો છે બાળ દોસ્તો, પ્રકાશનું પરાવર્તન. અને એ સમજવા માટે આપણે સૌપ્રથમ અહીંયા તમે જો પ્રકાશનું જે પરાવર્તન જે છે રિફ્લેક્શન ઓફ લાઇટ, આપણે શું કહીએ ઓકે, આ રિફ્લેક્શન ઓફ લાઇટ એને આપણે સમજીએ તો સૌપ્રથમ તો એક પ્રવૃત્તિ જે કરવી છે એના માટે હું આનું થોડું સાઈડમાં લઈ લઉં. આપણે કયા કયા સાધનો જોશે? એક તો આવે બેટરી જોશે, પછી એક સમતલ અરીસો. જો બાળ દોસ્તો, આને સમતલ અરીસો કહેવાય, ખાસ યાદ રાખજો. પ્લેન મિરર, સમતલ અરીસો, જેમાં આપણો ચહેરો દેખાય છે. તમારા ઘરે પણ તમે જોયું હોય, માથું વળાવવા માટે ક્યાં જાઓ છો? કાચ પાસે જાઓ છો ને, તો એને ખાલી કાચ નહીં બોલવાનું, એને અરીસો બોલવાનું. શું બોલવાનું? જેમાં આપણું પ્રતિબિંબ દેખાય છે, જેમાં આપણે દેખાતા હોય એની સામે જઈએ એટલે તરત. તો એ શું થયું? અરીસો અથવા મિરર. ખાસ યાદ રાખજો, ખાલી કાચ નહીં બોલવાનું. સાદો કાચ અને મિરર બેમાં ફેર. જો આની અંદર હું આરપાર જોઈ શકતો હોઉં તમને, તો આ સાદો કાચ થયો, પણ આમાં હું આરપાર નથી જોઈ શકતો, પણ આમાં મારું ચિત્ર મને દેખાય છે. આમાં જેવો હું છું એવો હું આમાં દેખાઉં છું. તો આ મિરર છે, અરીસો છે જેને કહીએ આપણે. ઓકે, તો એવો પ્લેન મિરર લેવાનો છે અથવા સમતલ અરીસો લેવાનો છે. અને કાળો કાગળ, આવો કાળો કાગળ, અને કટર અને
એક સીઝર. ઓકે બરાબર, એટલી વસ્તુની આપણે આવશ્યકતા છે. શક્ય હોય તો આવી કોઈ સેલો ટેપ હોય, કોઈ પણ ટ્રાન્સપરન્ટ કે ગમે તે એ જોઈએ. એટલી વસ્તુ હોય તો આપણે આ પ્રયોગ કરી શકશું. ઓકે, તો સૌપ્રથમ હું શું કરું છું, આ સમતલ અરીસો છે ને એને કોઈ આવા સ્ટેન્ડ ઉપર અહીંયા હું આમ રાખી દઉં છું. તો આપણી પાસે આ સાતનું અહીંયા આપણી પાસે રેડી છે. હવે આપણે બાદ દોસ્તો આ જે કાગળ છે, આ કાગળમાંથી સૌપ્રથમ મારે એક નાનો એવો પટ્ટો કાપવાનો છે. હું કાપી દઈશ પહેલાં આ રીતે ટુકડો કાપી લઉં. ઓકે, અને આને મારે અહીંયા ચિપકાવવાનો છે. ચલો, ઓકે, એટલે બાકીનો જે ભાગ છે એને આમ થોડું બેન્ડ વાળી દઉં, સરળતાથી એને ચિપકાવી શકીશ. પછી તમને થશે કે જો આપણે આ કાળો કાગળ ત્યાં ચિપકાવી દઈએ તો પછી બેટરી ઓન કરીએ તો દેખાવાની જ નથી. જો બેટરી ઓન કરી તમને દેખાય છે? નથી દેખાતી ને? પણ આપણે એમાં એક લાઇનિંગ દોરી અને એને કટ કરીશું, દેખાય એવી લાઈન. હું અહીંયા આ કટરનો ઉપયોગ કરી અને લાઈન કટ કરીશ, નાનકડી એવી, લગભગ 1 mm ની લાઈન આપણે કટ કરવાની. કેટલી બાલ દોસ્તો? 1 mm. ખાસ યાદ રાખજો. તો પહોળી નહીં, સમજાય છે? જો આ રીતે દેખાય છે. અને હવે આપણે આને આ જે આપણો બેટરીનો ચંદો છે ત્યાં ચિપકાવી દેવાનો છે. અહીંયા રાખી. આના માટે હું શું કરીશ, મારી પાસે જે સેલો ટેપ છે આના 2 ટુકડા, આ સેલો ટેપના 2 ટુકડા બંને બાજુ આમ લગાડી દો એટલે મારું કામ થઈ જશે. ઓકે, ક્લિયર બાલ દોસ્તો? બેટરી ઓન કરું, દેખાય છે? બેટરી દેખાય છે? પ્રકાશ દેખાય છે ને, લાઇનિંગ વાળો. હવે હું આ મિરરને અહીંયા આ રીતે રાખીશ. દેખાય છે? હવે બાલ દોસ્તો મેં લાઇટ બંધ કરી દીધી છે એટલે થોડુંક અંધારો જેવું થઈ ગયું છે. અને હવે હું આ પ્રયોગ તમને ડેમો બતાવી રહ્યો છું. આ પ્રયોગનું આ મિરરની સામે અમારે લાઇટનો ફોક્સ પાડવાનો છે. અહીંથી જો તમને લાઇનિંગ કટ કરી નાખી છે બ્લેક કાગળ, એટલે તમને એનું પ્રકાશનું પુંજ જોવા મળે. જો દેખાય છે? પટ્ટો જોવા મળે છે? જો લીટી જોવા મળે. હવે એ લાઇનિંગ આપણે અહીંયા પાડીએ. જો શું મેજિક થાય છે. કઈ ખ્યાલ આવે છે તમને? મેં પ્રકાશ અહીંથી આ રીતે પાડ્યો છે. જો એક તો આ પ્રકાશ જે છે એ સીધો જ ક્યાં આવે છે? અરીસા ઉપર. અરીસા ઉપરથી ક્રોસ થાય અને તમને અહીંથી આ પ્રકાશ જે છે પરાવર્તન પામતો જોવા મળે છે. બાલ દોસ્તો તમારી બાજુ જો પરાવર્તન પામે છે પ્રકાશ. જે એંગલ ફેરવું છે એ રીતે એનો પ્રકાશનો પરાવર્તનનો એંગલ પણ ફરે છે. આને આપાત કોણ કહેવાય? પ્રકાશ જ્યારે કોઈ મિરર ઉપર પડે અથવા કોઈ સપાટી ઉપર પડે છે તો એ પડવું એને આપાત થયું કહેવાય. પ્રકાશનું કોઈ પદાર્થ ઉપર પડવું એને આપાત થયું કહેવાય. એ પડ્યા પછી એ પ્રકાશ ત્યાંથી પાછો ફેંકાય. લીછી અને ચળકાટ ધરાવતી સપાટી ઉપર પ્રકાશ પડે તો એને આપાત થયો કહેવાય પ્રકાશ. અને એ પ્રકાશ ત્યાંથી પાછો ફેંકાય તો એ પાછો ફેંકાયેલો પ્રકાશ જે છે એને શું કહેવાય? પરાવર્તન થયું કહેવાય. પ્રકાશનું પરાવર્તન. તમે જુઓ આ અહીંથી પ્રકાશ જે છે અહીં આપાત થાય છે અને અહીંથી એ પરાવર્તન પામે છે. છે ને મજાની વાત? લાઇનિંગ દેખાય છે તમને? અહીંયા નથી જોવાનું દોસ્તો, અહીંયા જોવાનું છે તમારે. પરાવર્તન પામે છે ને બાબુ? પ્રકાશ ક્યાં પડે છે? તો કે મિરર ઉપર.
અને તમને અહીંયાનું રિફ્લેક્શન જોવા મળે છે સાઈડમાં અહીંથી જોવા મળે છે ને તે અહીંયા રાખો તો જ તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર? તો અહીંથી જે પ્રકાશ પડે છે એ પ્રકાશ અરીસા ઉપર આવે અને અરીસા ઉપરથી એ પ્રકાશનું પુંજ તમને જો અહીંયા જોવા મળે છે તો એ પરાવર્તન થયું કહેવાય, અને પ્રકાશનું પરાવર્તન કહેવાય બાળ દોસ્તો. તો બાળ દોસ્તો અહીંયા આપણે આ મિરર ઉપર આપણે આ બેટરીના પ્રકાશના પરાવર્તનની ઘટના આખી સમજી અને આવા પ્રયોગ તમે ઘરે કરજો. ઓકે, પ્રયત્ન કરજો તમે આવી રીતે બનાવીને બેટરી ઉપર શું થાય છે. એકદમ પતલી લાઈન બનાવજો તો વધારે તમને રિઝલ્ટ મળશે. ઓકે, અહીંયા એક વ્યાખ્યા લખી દો આપણે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? લીસી અને સપાટ ધરાવતી સપાટી પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાય જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. એકદમ સરળ છે. લીસી અને ચળકાટ ધરાવતી સપાટીવાળા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન કહેવાય. અહીંયા લીસી અને ચળકાટ ધરાવતી સપાટી છે. એવી જ રીતથી એવું જરૂરી નથી કે કાચ એ જ લીસી સપાટી છે. તમારી ઘરે તમે જોયું હશે કે કોઈ લાદી હોય, સ્ટાઇલ હોય, એ પણ એકદમ ચળકાટ ધરાવતી હોય તો એ પ્રકાશનું પરાવર્તન કરે છે, રિફ્લેક્શન મળે છે ને. એવી જ રીતથી કોઈ સ્ટીલની વસ્તુ હોય, કોઈ એવી ચમકદાર વસ્તુ હોય તો એમાંથી આપણને પ્રકાશનું પરાવર્તન જોવા મળે છે. એવી ઘણી બધી વસ્તુ હોય. એવી વસ્તુઓ તમારા ઘરે તમે અનુભવ કરજો. જેમ કે આ બોર્ડ છે, આ બોર્ડ પણ એક પ્રકારનું પ્રકાશનું પરાવર્તન કરે છે. જ્યારે હું કોઈ બારીના ઉપરથી પ્રકાશ આવતો હોય અને રિફ્લેક્શન થતું હોય છે તો ત્યારે તમને ખબર છે અહીંના જે અક્ષરો છે એ નથી દેખાતા. કેમ? તો કંઈ પ્રકાશનું પરાવર્તન થાય છે, એના કારણે રિફ્લેક્શન થાય અને આપણને અક્ષરો નથી દેખાતા. આવું ઘણી જગ્યાએ તમને આવું પ્રકાશનું પરાવર્તન જોવા મળે. રિફ્લેક્શન દરેકમાં થતું જ હોય છે, પણ એ લીસી અને ચળકાટ ધરાવતી સપાટી હોય ને એમાં તમને રિફ્લેક્શનનો અનુભવ થાય, જોવા મળે. કારણ કે આજે હું તમને દેખાડું છું, પ્રકાશનું પરાવર્તન કરું તો જ દેખાવ, હકીકતમાં નહીંતર હું દેખાવ જ નહીં. પણ એ તમને અનુભવ મારામાંથી આમ પ્રકાશ આમ ફેંકાય છે એ તમને દેખાતો નથી. કેમ? તો કે હું લીસી અને ચળકાટ ધરાવતી સપાટી નથી ધરાવતો, એટલા માટે. તો બાળ દોસ્તો અહીંયા આપણે પ્રકાશનું પરાવર્તન લીસી અને ચળકાટ ધરાવતી સપાટી વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. હવે બાળ દોસ્તો અહીંયા આપણે હવે પ્રતિબિંબની વાત કરવી છે. પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબ એટલે જેવી વસ્તુ છે એવું જ તમને કોઈ એનો આભાસ થાય, બિંબ દેખાય, એનું ચિત્ર દેખાય તો એને પ્રતિબિંબ કહીએ આપણે. આવા પ્રતિબિંબ બે પ્રકારના હોય, વાસ્તવિક અને આભાસી. અહીંયા આપણે નોટ કરીએ પ્રતિબિંબ. આવા બે પ્રકારના પ્રતિબિંબ હોય વિદ્યાર્થી મિત્રો. એક તો વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું આભાસી પ્રતિબિંબ. જે પ્રતિબિંબ આપણે પડદા ઉપર મેળવી શકીએ, પડદા ઉપર મેળવી શકાતા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને જે વસ્તુનું પ્રતિબિંબ આપણે પડદા ઉપર ન મેળવી શકીએ તો એવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહેવાય. પડદા પર મેળવી શકાતા પ્રતિબિંબ
શકાતા પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ કહેવાય. સમજાય છે? અહીંયા જો પ્રતિબિંબ શબ્દ આવ્યો, વાસ્તવિક એટલે કે રિયલ ઇમેજ જેને કહીએ, જેમ કે હું અહીંયા દેખાઉં છું તમને, એવું જ ચિત્ર તમને અહીંયા આ બોર્ડ ઉપર દેખાય મારી જેવું. આનો ફોટો તમને, મારો ફોટો અહીંયા તમને દેખાતો હોય તો તમે શું કહેશો? કે તમને વાસ્તવિક પ્રતિબિંબ મળી રહ્યું છે. કોઈ પ્રકાશ મારા ઉપર પડે અને મારા ઉપર પડવાથી મારું પ્રતિબિંબ તમને અહીં જોવા મળે કોઈ વસ્તુને કારણે, કોઈ એવી રચનાને કારણે, તો તમે પડદા ઉપર મારું ચિત્ર મેળવી શકીએ એમ કહીએ. આપણે પિક્ચર જોઈએ તો પિક્ચરમાં જે ચિત્ર દેખાય છે એ શેના ઉપર મેળવીએ છીએ? સ્ક્રીન ઉપર. સ્ક્રીન એટલે પડદો. ટોકીસમાં જોવા જાઓ છો તો તમને ટોકીસમાં તમને પાછળના ભાગથી રિફ્લેક્શન, પેલું જે ચિત્ર છે એ ફોકસ થતું હોય અને એ પડદા ઉપર મળે ને એ આપણે જોતા હોઈએ છીએ. તો પડદા ઉપર જે ચિત્ર આપણને જોવા મળે છે, જે પ્રતિબિંબ જોવા મળે છે એ વાસ્તવિક છે. અને આભાસી પ્રતિબિંબ પડદા ઉપર નથી મળતું. જેમ કે કોઈ અરીસો હોય, આજે મારી પાસે અરીસો છે, અરીસામાં હું દેખાઉં છું તો આ પડદો નથી હકીકતમાં, અરીસાની અંદર દેખાઉં છું. લીસી અને ચળકાટ ધરાવતી સપાટી છે, એની અંદર હું મારું ચિત્ર મને દેખાય છે. સમજે? તો આની અંદર જે હું દેખાઉં છું એ ચિત્ર મારું કેવું છે, એવું એ પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. પણ મારું ચિત્ર જો મને અહીંયા પડદા ઉપર જોવા મળતું હોય ફોટા સ્વરૂપે, જેને કહીએ ઇમેજ સ્વરૂપે, તો એ વાસ્તવિક છે. પડદો, કોઈ પણ પડદો હોય, કાગળનો પડદો હોય, કોઈ દિવાલ હોય, કોઈ બોર્ડ છે, કોઈ કાપડનો પડદો છે, પડદા ઉપર જે ચિત્ર મળે આપણને તો એ વાસ્તવિક થયું, અને પડદા ઉપર ન મળે તો એ આભાસી થયું. ખાસ યાદ રાખજો. જેનું ચિત્ર મળે છે એ પદાર્થ એટલે ઓબ્જેક્ટ કહેવાય છે. અહીંયા આ કાચની અંદર હું દેખાઉં છું, જો આમાં દિનેશ સર દેખાય છે, તો હું અત્યારે શું બન્યો? ઓબ્જેક્ટ બન્યો છું. જે પદાર્થને તમે જોઈ રહ્યા છો આમાં એ શું છે? ઓબ્જેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો આપણે આગળ આમાં સમજવાના છે, એટલા માટે મેં તમને પહેલાં લખાવી દીધું. પછી આ જે પ્રતિબિંબ છે એ છતું પ્રતિબિંબ હોય, ઊંધું પ્રતિબિંબ હોય, ડાબું જમણું ઉલટાયેલું પ્રતિબિંબ હોય, આવા શબ્દો આપણે વાપરવાના છે. નાનું પ્રતિબિંબ હોય, મોટું પ્રતિબિંબ હોય. દિનેશ સરને તમે આ કાચની અંદર જુઓ ને, દિનેશ સર આની અંદર મોટા દેખાતા હોય તો મોટું પ્રતિબિંબ મળ્યું કહેવાય, આભાસી પ્રતિબિંબ. અને નાના દેખાતા હોય, ઝીણા એવા દિનેશ સર આની અંદર દેખાતા હોય તો શું થયું? તમને નાનું પ્રતિબિંબ મળ્યું કહેવાય, નાનું આભાસી પ્રતિબિંબ મળ્યું છે એમ કહી શકો તમે. ઓકે, એટલે આવા નાના મોટા, પછી ઊંધા છતાં, આવા શબ્દો આગળ જતા આપણે આવવાના છે. ઓકે, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું બાલ દોસ્તો. અત્યારે આપણે અહીંયા આ સેશન પૂર્ણ કરીશું. તો બાલ દોસ્તો, અહીંયા મેં બે પ્રયોગ તમને કરીને બતાવ્યા. એક તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશનું પરાવર્તન. બરાબર? તો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ તમારે સરસ રીતે કરી અને એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. શક્ય હોય તો પ્રકાશનું પરાવર્તન જે થાય છે એ પ્રયોગ તમે કરી એનો સરસ મજાનો ફોટો પાડો, એ મને મોકલો. ઘરે પૂઠાનો કે કોઈ એવા અપારદર્શક પદાર્થનો જુગાડ કરી અને એક સરખી લાઈનમાં કાણા પાડી દેવાય. પછી મીણબત્તી રાખો, ટોર્ચ રાખો, કે પછી કોઈ પ્રકાશ આવતો હોય એવો બલ્બ હોય એની સામે તમે રાખો, અથવા બારી પાસે રાખો, મને કોઈ વાંધો નથી. પ્રકાશનો સ્ત્રોત હોવો જોઈએ ત્યાં. સૂર્ય પણ ચાલે. એટલે કાંઈ જ ન હોય તો આપણી પાસે 3 પૂઠા તો હોય જ, એટલે પ્રયોગ તો કરી શકીએ બાલ દોસ્તો. ઓકે, એટલે આવો પ્રયોગ સરસ મજાનો ઘરે તમે કરો, એનો ફોટો પાડો, એમાં તમે નિરીક્ષણ કરતા હો એ મને દેખાવો જોઈએ. દરેકનો ચહેરો એની અંદર તમે નિરીક્ષણ કરતા હો એ દેખાવો જોઈએ. માત્ર એમને ખાલી પ્રોજેક્ટનો ફોટો નથી મોકલવાનો, તમે એમાં દેખાવા જોઈએ. ઓકે, તો એ રીતનો પ્રયોગ કરી અને મોકલો. એ તમારો આજનો હોમવર્ક છે. બરાબર? ચાલો, આવજો.